હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મટર પનીર. આ મટર પનીરની રેસીપી અલગ રીતે બનાવી છે તો જરૂરથી ટ્રાય કરશો. સૌપ્રથમ કડાઈમાં થોડું તેલ લઈને 200 થી 250 ગ્રામ લીલા વટાણાને શેલો ફ્રાય કરી લઈશું. ત્યારબાદ એ જ રીતે 200 થી 250 ગ્રામ પનીરના ક્યુબને શેલો ફ્રાય કરી લઈશું. હવે મટર પનીરનો મસાલો બનાવવા માટે તેલમાં 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં અને 8 થી 10 ઝીણું સમારેલું લસણ નાખીને સોતે કરી લઈશું. બે લાંબી કાપેલી ડુંગળી નાખીને આ ડુંગળીને ટ્રાન્સપરન્ટ થવા દઈશું. હવે એક ટામેટાના ટુકડા નાખીને આ ટામેટાને એક રસ થવા દઈશું. પછી તેમાં ½ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું અને થોડું મીઠું નાખીને મિક્સ કરી લઈશું. આ મસાલો ઠંડો થયા બાદ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ તૈયાર કરીશું. હવે કડાઈમાં તેલ ગરમ થયા બાદ બનાવેલી પેસ્ટ નાખીને સાતળી લઈશું. એક ટીસ્પૂન લાલ મરચું, 1 થી 1.5 ટીસ્પૂન કિચન કિંગ મસાલો નાખીને આ મસાલાને મિક્સ કરી લઈશું. હવે એમાં શેલો ફ્રાય કરેલા પનીરના ટુકડા અને વટાણા નાખીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે મીઠું અને થોડું પાણી નાખીને હલાવી લઈશું. આપણે પેસ્ટ બનાવતી વખતે થોડું મીઠું નાખ્યું છે, તેથી બીજી વખતે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું. હવે કઢાઈને ઢાંકણ લગાવીને 8 થી 10 મિનિટ મીડિયમ ગેસ ઉપર આ શાકને ચડવા દઈશું. મટર પનીર ખાવા માટે તૈયાર છે. આ શાક પરાઠા સાથે સર્વ કરીશું.